બોટાદમાં રાશન ડીલરોનું ભવ્ય સ્નેહ સંમેલન, મંત્રી રમણભાઈ સોલંકી ઉપસ્થિત. બનાસકાંઠાના અંબાજીમાં રેશન ડીલરોનું અભિવાદન અને સ્નેહ સંમેલન મંત્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ભવ્ય રીતે યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. ત્યારબાદ કોરોના સમય દરમિયાન સેવા આપતા જીવ ગુમાવનાર રેશન ડીલરોને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનું નિહાળન કરવામાં આવ્યું. સાથે જ ભગવતી વાટિકાથી અંબાજી મંદિર સુધી 52 ગજની ધજા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ડીલરો ઉત્સાહપૂર્વક જોડાયા. મંત્રી રમણભાઈ સોલંકીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં રેશન ડીલરોએ જનતાની સેવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સરકાર દ્વારા તેમના હિતમાં અનેક નિર્ણયો લેવાયા છે અને કમિશનમાં વધારો પણ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં ડીલરોના તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ કાર્યક્રમમાં પ્રહલાદભાઈ મોદી સહિત એસોસિએશનના આગેવાનો, પુરવઠા વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં રેશન ડીલરો હાજર રહ્યા હતા. અહેવાલ અનવર ખાન, પાલનપુર.